જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણા નવા લોકની માલિપા. કેમ છો બધા? એપ કે બધા મજા મજા છો ને? મોજ મજાનો આપણા લોક જોતા મોજ મજા. તો મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. તો આજ થઈ ગઈ છે પૂનમ. તો આજે આપણે પૂનમ ભરવા જવાનું. આજ થઈ ગઈ આપણે સાતમી પૂનમ ભરવા જવાનો છે. તો જઈએ. અને બા અત્યારમાં જો જોનીને ખવડાવે છે. રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ. राम राम सीताराम, जय द्वारकाधीश। क्या कामकाज चलता है? कुतरान रोटली खवरावी। बीजा क्या चलता है? बीजा काई नहीं चलता है, हमने नवरा नवरा चलता है. હાલો અમારે જાય છે પૂનમ ભરવા. आई जाओ ने વીરડે. वीडे न्या कोई रे वीडे બાપુ बापू एक ज એક બીજા ભાઈ રે એને ભેગા. न्या हो जगह से તો અહીંયા ખોડિયારમાં નથી? हे ત્યાં તો ઘણા દેવ છે. છે ખોડિયાર માં જગ્યા હે. જો આજે વેલ્યુ ભાઈ હું ફેરવાઈ ગયું છે. બધી જો બાયણે બંધ થઈ ગયું છે. તો હવે થોડીક વારમાં આવે સુપાસ એટલે બે નીકળી જઈએ. વેડે આપણે પૂગી ગયા છીએ. અંદર માતાજીને દર્શન કરી, શ્રીફળ ચડાવી લઈ, પછી જ પાછો લોક ચાલુ કરીએ. તો વાગવા મિત્રો અત્યારે 11:15 થઈ ગયા છે. અને અત્યારનો વ્યૂ જો બહારનો જો લોકેશન છે મિત્રો જોરદાર. અટાણે તડકી નીકળી છે જોરદાર. લોકેશન એ સારું છે અટાણે. માતાજીને શ્રીફળ ચડાવી ગયો, દર્શન થઈ ગયા છે. તો હવે નીકળી જઈએ પાછા ઘર બાજુ. તો કાંકરી આપણે આવી ગઈ છે. તો જો અહીંયા થલવવાની છે. ત્રણ રિક્ષા ભરીને આવી ગઈ છે. હજી રેતી આવે એમ છે. અહીંયા આપણે ચોકડી કરવાની છે, ચિયા નાખવાની છે. તો અહીંયા ઠલવી દઈએ અંદર જ. તો અડધી જો આપણે અહીં ઉતારાઈ ગઈ છે અને અડધી માં ઠલવાની છે. ઠલવી દઈએ અહીંયા. અત્યારે આપણે જવું ગામમાં, કારણ કે આ સનેડાના વ્હીલ પ્લેટો છે ને એ બદલાવાની ટાયરોમાં મોટા છે એ કાઢી અને નાના નાખવાની છે. પછી આપણે અહીંથી આંકવાનું થાય સનેડામાં. તો ગામમાં જઈ અને બદલાવાની બદલાઈ આવીએ. ટ્રેક્ટર લઈને જવાનું હોય આપણે, તો જઈએ અને બદલાઈ આવીએ. અમે મૂકી ગયા છીએ આપણે પ્લેટનું ફિટિંગ કરવાનું જો ચાલુ કરી દીધું. વ્હીલ પ્લેટનું નાખવાનું ચાલુ કરી દીધી છે. બધી કાઢી નાખવાની છે, નવી નાખવાની હોય એવડી.
તો ફાઇનલી આપણે પ્લેટો બદલાવીને ટાયર પાછા ફિટ થઈ ગયા સનેડામાં. તો અમે અહીંથી હમણાં આંકવા જવાનું થાય, પહેલાં જોઈ આવીએ હાલે એમ કે નથી હાલે એમ. ફિટ તો આપણે થઈ ગયા છે, જોઈ લો. મિત્રો અત્યારે આપણે જવું છે વાડીએ, કારણ કે અહીંથી આંકવા જવાનું છે. ખરપિયો લેવાઈ ગયો છે, સનેડો આગળ વયો ગયો છે. તો વાડીએ હવે જોઈએ હવે હાલે છે કે નથી હાલતું. સનેડો લઈને ગયા તો છીએ, તો વાડીએ જઈએ. વાડીએ જઈને જ પાછું લોક ચાલુ કરીએ. વાડીએ પૂગી ગયા છીએ આપણે, અને જો આ ચણા આવડા થયા છે. તો હવે અહીંથી આંકવાનું છે, અહીંથી આંકવાનું ચાલુ કરી દઈએ. જો આ સનેડો પૂગી ગયો છે, જો આ રહ્યો છે. તો આંકવાનું ચાલુ કરી દઈએ અમે. તો અહીંથી ને આપણે એક ઉથલ મારી છે. તો આપણે હાલફેર ડ્રાઇવિંગ નથી કરવાનું, કારણ કે આપણે ઉપર ઉભા છીએ. જો આવું હાલે છે, વાંધો તો નથી કંઈ, હાલે તો સારું છે. નકર એમાં તો કેવરાવ છે, પણ હરખેરખું હાલે છે, વાંધો નથી કંઈ. પાછા આપણે ઘરની વાડી આવી ગયા છીએ, રોડવાળી. અને જો જાહેર છે ને, આજ ઉગાવ આવી ગયો કમ્પ્લીટલી. હજી એક દિવસ જાય એટલે વધારે ઉગાવ આવી જાય. બાકી એક નંબર ઉગી ગઈ છે જાહેર. અને ઘઉં જો આપણે પાણી પાયા પછી કેવા થયા છે. અને દવા આપણે પ્રમ દિવસ રમેશે છાંટી દીધી હતી, જોઈ લ્યો. આવા કંઈક ઘઉં થઈ ગયા આપણા. તો આવા ઘઉં થઈ ગયા છે. અને અહીંથી અમે આપણા પાવડો લઈને ઓલી વાડીએ જાય છે, કારણ કે અહીંયા ધોરીઓ છે. તો સનેડામાં ટપાડવામાં નડે છે, તો એ ફોરીને હવે સનેડો આપણે આંકવાનો છે. અને પપ્પાને જવું હોય પ્રોગ્રામમાં, એટલે આપણે સનેડો આંકવાનો જેટલો હાલ છે ત્યાં સુધી આંકશું. બાકી સવારમાં વહેલો. અને રાતના આપણે મગફળી ભરવાની છે, કારણ કે કાલે ટેકાના ભાવે વારો આવી ગયો છે આપણો. તો મગફળી નાખવા જવાની છે. તો સાંજે મજૂર આવશે એટલે એ કામે કરવાનું છે. તો અટાણે સનેડો આંકવાનો છે, જેટલો હાલે એટલો આંકી નાખીએ. તો પાછા વાડીએ પૂગી ગયા છીએ. અને આપણે જે ધોરિયામાં નાકા ટોસવાના હતા બધે, જો એ વ્હીલના, કારણ કે ટપ્પામાં નડે છે, એના હિસાબે એક્સેલ ફરવાની બહુ સંભાવના રહી. એના માટે આપણે જો બધે અહીંથી ખોદી નાખ્યું નાકે, જોઈ લે બધે અહીંથી ચેટવા સુધી. એવા બે ધોરીએ હતું. હું આની કોઈ પપ્પાએ ખોદ્યું, આની કોઈ આપણે ખોદી નાખ્યું. એટલે સનેડો ટપડવાની મજા આવે. એટલે એ જો બધું કામ કરી નાખ્યું છે. પાવડો જો જ્યાં પડ્યો છે બધું કરી નાખ્યું છે એવું. તો હવે એક ઉથલ મારવા ગયા છે, ઉથલ મારીને આવે એટલે આપણે આંકવા વર્ગી જઈએ. ફાઇનલી આપણે નાકાને જે ખોલવાના હતા એ ખુલી ગયા છે. અને હવે આપણે સનેડો આંકવાનો ચાલુ કરી દેવાનો છે. ઓલા છેટાવથી પપ્પા લઈએ, ત્યાંથી આપણે લેવાનું છે. જો અહીંથી ચાલુ કરી દેવું હોય પાછું. હવે આપણે સનેડો આંકવાનું ચાલુ કરી દીધું છે. જવાનો હતા પ્રોગ્રામમાં ત્યાં વયા ગયા છે. અને આપણે આંકવાનું ચાલુ કરી દીધું. એક ઉથલ મારી દીધી છે, જોઈ લે હજી. અને હજી આંકવાનો ઘણો છે, એટલે લોક કાંઈ કોઈ છે નહીં, એટલે કવર થાય નહીં એટલો. તો આંકવા માંડી હવે. તો ફાઇનલી ભાઈ આપણે અડધું ખેતર રાખી નાખ્યું છે, અને અડધું બાકી છે. જોઈ લો અહીં અડધું હાલી ગયું છે, અને અડધું બાકી છે. તો લાંબા સાહ આપણે રહ્યા છે 4 પાટલા અને 2 ઉથલ.
ને બાકીના ટૂંકા કટકા છે એટલા રહ્યા છે એ સવારમાં હાલી જશે. વાગવામાં મિત્રો અત્યારે 7 થઈ ગયા છે અને ફૂલ અંધારું થઈ ગયું છે. તો સાંજના જે આપણે મગફળીએ ભરવાની છે તો હવે જઈએ ઘરે રહ્યું એટલું કાંઈ લાખી નાખશું. તો બાપુજીની માઇન્ડ બી ભરાઈ ગયા, આપણી ભરવાની છે. જો બાપુજીનું ટ્રેક્ટર અટાણ હોય જાય ને આપણે જવાનું હા કાલે બપોરે. જો બાપુજીનું ભરાઈ ગયું છે એને અટાણે જવાનું છે. તો જો આપણું ટ્રેક્ટર ભરાવાનું ચાલુ થઈ ગયું છે. પેલા ટોલી ભરવાની અને પછી બાચકા ભરવાના છે. જો આ બધું નખાય છે અહીંયા. જો આ તો આપણે તે દિવસ સુકાઈ નાખી હતી ને એ પેલા ટોલીમાં ઠાઠામાં નાખવા હતા છે. અને અહીંયા આપણે આ બાચકા પડ્યા છે એ ડાયરેક્ટ ચડાવી દેવાના થાય. તો હવે આપણે બાચકા ભરવાના ચાલુ થઈ ગયા છે. ટોલીમાં નાખવાની હતી નખાઈ ગઈ છે. બાચકા ભરવાના ચાલુ થઈ ગયા છે. તો ફાઇનલી આપણી માઇન્ડ બી ટોલીમાં ભરાઈ ગઈ છે. તો આજનો લોક આપણે અહીંયા જોઈન કરી દઈએ તો કેવું રહે. તો આજનો લોક કેવો લાગ્યો કયો નહીં કોમેન્ટ કંઈ જણાવી દેજો. વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આજનો લોક આપણે અહીંયા જોઈન કરી દઈએ. સવારે જ પાછો નવો લોક ચાલુ કરશું. જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને.